સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આપણે નિહાળી રહ્યા છીએ પવિત્રાનંદ સ્વામીનો આપણા અંતરને પવિત્ર કરનારો આ સભા મંડપ. સભા મંડપની રચનાની વાત તમારા રોમ રોમ બેઠા કરી દેશે એવી અલૌકિક, દિવ્ય ને ભવ્ય છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધરતી ઉપર હતા ત્યારે આ સ્થળે ખેતર હતું. આ સ્થળે અનેક વાર મોટા મોટા સંતો ભક્તોના સંઘ ઉતરતા હતા. એ સંઘની મધ્ય જઈ પુરુષોત્તમ નારાયણે અનેક વાર જમ્યા છે. અનેક વાર અનેકને દિવ્ય સમાધિનો અનુભવ કરાવ્યો છે. અનેકને અલૌકિક અનુભૂતિ આપી છતાં દેહ બ્રહ્મરૂપ કર્યા છે. એવો આ પવિત્ર સભા મંડપ છે. આ સભા મંડપ ક્યારે રચના થઈ અને શું વિશેષતા છે? તો આચાર્યોદય ગ્રંથમાં આચાર્ય પ્રવર વિહેરલાલજી મહારાજ ખુદ આ અનુભવ કંડારતા કહે છે. સંવત 1925 ઈસવીસન 1868 ભાદરવા વદ આઠમના દિવસે આ તમામ સંતો ભક્તોએ જળજણી ઉત્સવમાં ભેગા થઈ અને અહીંયા એક બધા સંતો ભક્તોને કથા વાર્તાનું અલૌકિક સુખ આવે, ઉતારાનું સુખ આવે, મંદિરના દર્શનનું સુખ આવે એવા હેતુથી ભવ્ય સભા મંડપ નિર્માણ કરવાનું નક્કી કર્યું. અને જળજણીએ નક્કી કર્યા પછી વડોદરા, નડિયાદ, આણંદ વગેરે ખેડા વગેરેથી હારા કારીગરો બોલાવ્યા. અમુક સંતોએ જવાબદારી સોંપી, પણ એમાં મુખ્ય સૂત્રધાર બન્યા પવિત્રાનંદ સ્વામી. લખ્યું છે આચાર્યોદયમાં કે પવિત્રાનંદ સ્વામી છે નામ, તેને સોંપ્યું આ પ્રેમથી કામ. સૌ સંતો ભક્તો રહી સાથ, કરે સભા મંડપ તે અગાધ. આવું મોટું કામ સૌ સંતો ભક્તો સાથે રહીને કરતા હતા. સંપ્રદાયની એકતા અને સંપ્રદાયના સંપનું મૂર્તિમાન પ્રતીક એટલે આ સભા મંડપ છે. આ સભા મંડપમાં કુલ 58 થાંભલાઓ છે. આ સભા મંડપમાં કુલ 56 ખંડ છે. આ 4 થાંભલા વચ્ચેની જે એક જગ્યા એને આપણે ખંડ કહી શકાય. આ સભા મંડપનું કામ એ વખતે અહીંયા વડતાલ ધામમાં 38 સંતોના મંડળ હતા, 4 બ્રહ્મચારીઓના મંડળ હતા અને 4 પાર્ષદોના મંડળ હતા. કુલ 46 ત્યાગી સમાજના મંડળ હતા. બધાએ એક મંડપના ગાળાનું કામ ઉપાડ્યું અને આ લાકડું એ વખતે દીર્ઘદ્રષ્ટા સંતોએ ઠેઠ બર્માટિક સાગ મગાવેલા. કહેવાય છે કે ઉધઈને અગ્નિ ન લાગે અને સોનાને કાટ ન લાગે, એમાં બર્માટિક સાગમાં ઓઇલ પોઈન્ટ વિશેષ આવે. આને 800 વર્ષ સુધી સડે નહીં. આની આ કુંભી છે એ 2.25 ફૂટની છે. આ એક થાંભલા છે એ 12 ફૂટના છે. આ એક પાટડા છે એ 16 ફૂટના છે. અને આવા એ મંડળમાં સંતોએ સાથે રહી અને આ સભા મંડપની દિવ્ય અને ભવ્ય રચનાનો આરંભ કર્યો હતો. ફક્ત આટલો આ સભા મંડપ છે, આપણે જ્યાં ઊભા છીએ એની નીચે અહીંયા બેઝમેન્ટ પણ છે, ઉપર 3 માળ ને ઉપર મોટું છત્ર છે. આવો મોટો સભા મંડપ માત્ર પોણા 2 વર્ષમાં લાકડાનું આટલું ડિઝાઇન વાળું કામ એ યુનિટીના કારણે પૂરું થયું. એ વખતે કેટલો હંપ હશે, એ વખતે કેટલી પરસ્પર એકતા હશે, બધાના હૃદયમાં કેવું વડતાલ ધામનું એક બનેરું સ્થાન હશે કે વડતાલનો વિકાસ એ સંપ્રદાયનો વિકાસ છે. આજે હવે પોતાના મંડળના વિકાસને અને મંડળવાદમાં પડ્યા છે ત્યારે આ આપણા સંપ્રદાયની એકતાનું પ્રતીક આ સભા મંડપ આપણે યાદ કરવા જેવો છે. આ સભા મંડપમાં કુલ ઊંચા ગજ તો પૂરા 25, બંગલા 2 છે 2 દિશ. એક બાજુ આ સભા મંડપના દક્ષિણ બાજુ હરિમંડપ છે, બીજી બાજુ પરમહંસોની ધર્મશાળા, 2 દિશા છે. મોટા માળ મનોહર 3, ઠર દેખતા અંતઃકરણ. એવો આ સભા મંડપ. આ સભા મંડપમાં શું વિશેષતા છે તો કે છે કે આ વિશાળ સભા મંડપમાં કુલ 46 ખંડ છે અને પાટડા 14 ફૂટના છે. સભા મંડપની પૂર્વથી પશ્ચિમ એટલે આ બાજુથી આ બાજુ પૂર્વથી પશ્ચિમની પહોળાઈ કુલ 58 ફૂટ છે અને ઉત્તરથી દક્ષિણ
આ બાજુથી આ બાજુ આ કુલ 144 ફૂટનો છે. આ સભા મંડપનો ઉત્તર છેડો હરિમંડપ સાથે જોડાયેલો છે, ત્યાં પુલ બાંધેલો છે. અને આ સભા મંડપનો બીજો છેડો જ્યાં પરમહંસોની ધર્મશાળામાં જવાનું હોય એ દિશામાં ઉતરે છે. અને લખે છે કે કેવું છે આ કામ, તો કે જગ્યા ઉત્તર દક્ષિણ માયા ગજ 72 સુતારી થાય, પૂર્વ પશ્ચિમ પહોળી પ્રમાણો ગજ 30 સુતારિયા જાણો. સુતારના ગજ એક બાજુ 30 થાય અને એક બાજુ 58 થાય. આવો આ ભવ્ય સભા મંડપ પોણા 2 વર્ષમાં તૈયાર થયો. ત્યારબાદ જ્યારે સંવત 1927 ભવ્ય રામનવમીનો સમયો વડતાલ ધામમાં ભરાણો. પહેલા વહેલા 1927ના ચૈત્રી સમયમાં હરિનવમીના પવિત્ર દિવસે આચાર્ય પ્રવર્ષિ ભગવત પ્રસાદજી મહારાજ, મોટા મોટા પરમહંસો ભૂમાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, શ્વેત વૈકુંઠાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, સંપૂર્ણાનંદ સ્વામી વગેરે વગેરે મોટા મોટા પરમહંસોની હાજરીમાં આ સભા મંડપનું ઓપનિંગ થયું. પહેલી વહેલી આ સભા ભરાણી ત્યારે આ સભા મંડપમાં અક્ષરધામના અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ પણ અહીંયા કથા શ્રવણ કરવા બેઠા, કીર્તન કરવા બેઠા. એવા અનેક લોકોને અલૌકિક અનુભવ થયા હતા. અને એના મૂર્તિમાન પ્રતીક સ્વરૂપે આ સભા મંડપમાં જે મોટા સંતોના ઓપનિંગ થયા ત્યારે દર્શન થયા હતા, અક્ષરાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે. એના ઠેઠ ઓલા છેડાથી આ છેડા સુધી ત્યારથી આ સંતોના પ્રતિમાઓ એ તે વખતે એની સ્મૃતિ માટે ત્યાર પછી લગાડેલી છે. એ આ સંપ્રદાયમાં આચાર્યની સાથોસાથ મોટા સંતોનું કેટલું માન હતું એના દસ્તાવેજી પુરાવા છે. આ સભા મંડપમાં ત્યાર પછી પણ અનેક સંતો ભક્તો અહીંયા કથા વાર્તા કરતા હતા. ત્યારે પુરુષોત્તમ નારાયણ અહીંયા આવી અલૌકિક અનુભૂતિ આપતા હતા. ભગવત પ્રસાદજી મહારાજ આ પાટે બેઠા હતા, ઓલા પાટે રહી અને શ્વેત વૈકુંઠાનંદ સ્વામી કથા વાર્તા કરતા હતા. બાલ મુકુંદાનંદ સ્વામી પણ સમય અનુસાર કથા કરતા હતા. એ વખતે ખંભાતથી હરગોવિંદભાઈ અહીંયા 2 રસોઈઓ દેવા આવ્યા. આચાર્યશ્રીએ પૂછ્યું કે 2 કેમ? તો કે મારો પુત્ર બીમાર પડ્યો ત્યારે મેં માનતા રાખી હતી કે જો સાજો થશે તો 1 રસોઈ આપીશ ને ધામમાં જશે તો 2 રસોઈ આપીશ. તે પુરુષોત્તમ નારાયણ ધામમાં એને તેડી ગયા એટલે 2 રસોઈ આપવા આવ્યા છું. પણ આ સાથે આવેલા અમુક પૂછે છે કે તારો દીકરો અક્ષરધામમાં ગયો એની અમને કેમ પ્રતીત થાય? મને તો કોઈ શંકા નથી, પણ હે પરમહંસો, હે આચાર્યશ્રી, એમને શંકા છે. એ જ વખતે આચાર્યશ્રીને મોટા સંતોના સંકલ્પથી સ્વામિનારાયણ ભગવાન એ હરગોવિંદભાઈ ખંભાતના દીકરાની સાથે પ્રગટ થયા અને એ ત્યાંથી 100 માણસના સંઘ લઈને આવ્યા હતા. બધાને આ સ્થાને અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ પ્રગટ છે એના દસ્તાવેજી પુરાવા મળ્યા. આવા તો ત્યાર પછી હજારોની સંખ્યામાં આ સભા મંડપમાં આવા પુરાવાઓ મળ્યા છે. આ સભા મંડપમાં ઉપલા સ્થાને આપણે જ્યાં ઊભા છીએ ત્યાં તે મોટી સંતોની લાઇબ્રેરી છે. એમાં સમથિંગ 1800 ઉપરાંત મેન્યુસ્ક્રિપ્ટ હસ્તપ્રતો સચવાયેલી છે. એ વખતે સભા મંડપમાં ચારે બાજુ પરમહંસોના ઉતારા થતા હતા, 2 બાજુ નાવા ધોવાની પણ વ્યવસ્થા હતી. એવો આ પવિત્રાનંદ સ્વામીનો પવિત્ર સભા મંડપનો ઇતિહાસ મારા અને તમારા અંતઃકરણને પવિત્ર કરનારો છે, પૂર્ણ કામ કરનારો છે, અલૌકિક અનુભૂતિઓ આપનારો છે. આપણે પણ જ્યારે વડતાલ ધામમાં દર્શને આવીએ ત્યારે આવી અલૌકિક મહિમા સાથે અહીંયા બેસી 5 માળા કરજો, 5 દંડવટ કરજો. ક્યારેક મંદિરની પ્રદક્ષિણાનો ટાઈમ ન રહે તો આ જગ્યાએ આવી આ જે 2 પાટીઓ, આ પાટીઓ ઉપર પુરુષોત્તમ નારાયણ પણ બેઠેલા છે. આચાર્ય રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, વિહરલાલજી મહારાજ, ત્યારે બધા આચાર્યો બેઠેલા છે. ઓલી બાજુની જે ભગવા કલરની પાટ છે એ પાઠ ઉપર પણ પુરુષોત્તમ નારાયણ બેઠેલા છે. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે ધુરંધર સંતોએ ત્યાં રહીને કથા કરી છે. અને તે દિવસની એ પ્રસાદીની પાઠ આજ સુધી સચવાયેલી છે. એટલે આ સભા મંડપમાં આ બંને પાઠો પુરુષોત્તમ નારાયણ સમયની પ્રસાદીની છે. આ મંડપના જે થાંભલાઓ છે એ પણ મહારાજે દિવ્ય રૂપે આવીને અનેકવાર પ્રસાદીભૂત કરેલા છે. આ મેં કહ્યું એમ બર્માટિક સાગના 800 વર્ષની લોંગ ટાઈમનો છે. આ મંદિરના
આ જગ્યાએ સ્થાપેલી સ્ટાઇલ્સ એ મેડ ઇન લંડન છે. આ પણ 700-800 વર્ષની લોંગ ટાઈમ વિચારી અને આને કર્યું છે. આ મને તમારે ને આપણા જે પરમહંસો હતા એના વિઝન દેખાડે છે. એ વખતે બધા સંતો ભક્તો વિઝનરી હતા. વિઝન હતો એટલે વિકાસ છે. આજે સંતો પાસે કે લોકો પાસે જન સમુદાય છે પણ વિઝન નથી, એટલે ત્યાં વારંવાર ધ્રુજારીઓ આવતી હોય છે. માટે જેમ પુરુષોત્તમ નારાયણ વિઝન સાથે આવ્યા હતા, પુરુષોત્તમ પધાર્યા કરવા કોટી કોટીના કલ્યાણ, દયાળુ એ દલ દયાધરી શું કરું વખાણ. આ કરોડોના કલ્યાણનું વાલામને વિઝન હતું. તો મોટા મોટા ધુરંધરો, એ વખતના ટોપ લેવલના સંતો ભક્તોને મહારાજે એની શક્તિનો ભરપેટ ઉપયોગ કરી અને જીવના કલ્યાણ માટે વાપરી શક્યા. જે વિઝન હોય એ બધાની શક્તિનો ઉપયોગ કરી શકે અને બીજાના કાર્યની કદર કરી શકે અને એને સન્માન આપી શકે. આપણે પણ આવા કદરદાની વાળા થઈએ, આવા વિઝનરી થઈએ અને આપણા પૂર્વજોના વારસાને આપણા જીવનમાં ઉતારી આપણી અમીર પેઢીને ઉજાગર કરીએ. કૂપમંડુકતામાંથી બહાર નીકળી, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી અને આવા દિવ્ય ભવ્ય કાર્યના સહભાગી બની આપણે પણ પુરુષોત્તમ નારાયણના હૈયાનો હાર બનીએ, માથાના મુંગટના હીરા બની અને યુગો સુધીનું અમર પદ પામીએ. એ જ પ્રાર્થના સાથે અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.